નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત રત્ન તેમજ ભારતીય બંધારણના ઘડવૈયા તેમજ સામાજિક સમરસતાના પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ઉજવણી આજરોજ ઘોઘંબા વાલ્મીકી સમાજ દ્વારા ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી। ઘોઘંબાના ભાથીજી મહારાજ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમની અંદર ઘોઘંબા તાલુકાના સમગ્ર ગામોમાંથી વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો અને સામાજિક અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। ભાથીજી મહારાજ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમનો આ પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિના પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તે કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર અને પોતાનું સમગ્ર જીવન સમાજના કાર્યો માટે તેમજ દેશ સેવા માટે સમર્પિત કરનાર ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની આ જન્મજયંતિ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામાજિક અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૌ સામાજિક અગ્રણીઓને ખેસ પણ પહેરાવી અને તેઓનું યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સમગ્ર સંચાલન વાલ્મીકી સમાજના અગ્રણી કંચનભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। કંચનભાઈ મકવાણાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સમાજના અગ્રણીઓ દ્વારા અને બુદ્ધિજીવી વક્તાઓ દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના કાર્યો અને તેઓના જીવન વિશે ખૂબ જ મનનીય વક્તવ્યો આપવામાં આવ્યા હતા। તેમજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ દેશ માટે તેમજ સમાજ માટે કરેલી સેવાઓને બિરદાવી હતી। આજના આંબેડકરજી જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે એક ભવ્ય વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઘોઘંબા ભાથીજી મહારાજ મંદિરેથી વિશાળ રેલી નીકળી હતી, જે હાથમાં ધજાઓ સાથે સામાજિક અગ્રણીઓ અને યુવાનો તમામ આ રેલીની અંદર જોડાયા હતા। સમગ્ર ઘોઘંબા નગરની અંદર આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના ગુણગાન ગાતા ગાતા આ રેલી ઘોઘંબા ફાટક 3 રસ્તા બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી। ત્યાં બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ આ રેલીનું વિરામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા। મિત્રો, બાબા સાહેબ આંબેડકર 14મી એપ્રિલ 1891 મહુની છાવણીમાં ભીમાભાઈના પેટે 14 સંતાન તરીકે જન્મ લીધો અને 6 વર્ષની ઉંમરે પોતાની માતાનું મૃત્યુ થયું, એટલે નિરાધાર થયા। સાહેબ, 6 વર્ષની ઉંમરે જો બાળક નિરાધાર થાય, એકલા પિતા હોય, પરંતુ એને સતારા સ્કૂલમાં 1900 એમને સ્કૂલમાં ભણવા મૂક્યા। સાહેબ, આ દેશનું બંધારણ ઘડ્યું, દરેક દેશોમાં જઈ અને એમના બંધારણનું વાંચન કર્યું। સાહેબ, એમણે 32 ડિગ્રીઓ પ્રાપ્ત કરી। 32 ડિગ્રીઓ પ્રાપ્ત કરી। એક ડિગ્રી પ્રાપ્ત કરવામાં ઘણો સમય લાગે, પરંતુ 8 વર્ષનું ભણતર 1 વર્ષની અંદર એમને પૂરું કર્યું। આવા બાબા સાહેબ આંબેડકર બંધારણ ઘડ્યું આ દેશનું। જ્યારે એમને જવાબદારી સોંપી, બધા ગયા અમેરિકા કે ભાઈ અમારે દેશનું બંધારણ ઘડવું છે, પરંતુ એ દેશનું બંધારણ ઘડવું છે ત્યારે એમને કીધું લંડનમાં કે ભાઈ અમેરિકામાં કીધું કે તમારે ત્યાં જેવા માણસ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમની પાસે જો। એટલે આ જવાબદારી 212 સમિતિ બનાવી અને બંધારણ ઘડવાયા, ડોક્ટર આંબેડકરને બનાયા અને તમામ દેશોનું બંધારણ વાંચીને સાહેબ એક અંદરથી સારું લઈ અને બંધારણ બનાવ્યું। દરેક સમાજને કોઈ અન્યાય નહીં થાય, સમરસતા, દરેક ધર્મને સમરસતા, દરેક જાતને સમરસતા, કોઈને પણ અન્યાય નહીં થાય એવી બુદ્ધિથી અમને આ બંધારણ બનાવ્યું અને 1939માં એમને રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા, એમના હાથમાં બંધારણ સાંપ્યું। આ કાર્યક્રમમાં બધા આપણા સંગઠન એક થઈ અને સંગઠન માટે આ ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે અને આપણા તાલુકામાં, આપણા ગામમાં, આપણા ફળિયામાં એક જાગૃતિ માટે એક મસ્ત
ખૂબ સરસ હમણાં ઘણા સમયથી આપણે દર વર્ષે આપણે કાર્યક્રમ કરતા આવ્યા છે અને કરીએ છીએ અને આજના સમયમાં પણ ખૂબ મોટું વિશાળ આપણું જે સંગઠન બની અને ખૂબ આપણા સામાજિક હિતો માટે આપણે આગળ વધીએ અને આપણા સમાજના ઉદ્ધાર માટે કંઈક સારો પ્રયત્ન કરીએ અને આપણા સમાજ માટે આપણે આપણા ઘડવૈયાઓ જે આપણને કલમ રૂપી આપણને જે લખીને આપ્યું છે એ કલમ રૂપીનો ઉપયોગ કરી આપણે ભવિષ્યમાં ખૂબ સારું નિર્માણ, આપણા પરિવારોનું નિર્માણ, આપણા બાળકોનું સારું નિર્માણ થાય અને આગળ પ્રગતિ કરે એના માટે આપણે બધા મહેનત કરવાની છે અને આવનારા સમયમાં આપણે ખૂબ આગળ વધવાનું છે, સંગઠિત થવાનું છે, સંગઠન ખૂબ મોટું બનાવવાનું છે. તમે ખાલી કલ્પના કરો કે એ જે સમય જ્યારે સામાજિક અસમાનતાઓ હતી, ઘણી બધી રૂઢિગત પરંપરાઓ હતી, ઘણા બધા નિયમો હતા અને એ વખતની પરિસ્થિતિ જેમાં બાબા સાહેબને તમને શું લાગે છે અત્યારનો આ જે સમય છે, સામાન્ય વાતમાં આપણું લોહી ઉકળી જાય. અત્યારે તો સારું છે, કાયદાની આપણને વ્યવસ્થા મળેલી છે, આપણે કાયદાનું રક્ષણ લઈએ છીએ, માથાકૂટ કરી લઈએ છીએ. એ સમય કે જ્યારે કોઈ એવું મોટું કાયદાકીય રક્ષણ નહીં અને જે માનસિકતાઓ હતી એ માનસિકતાઓની વચ્ચે કેટલું બધું સહન કરીને બાબા સાહેબ અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે એ પરિસ્થિતિઓ હાથે લડવાનો એમનો સમય જો વ્યર્થ કર્યો હોત તો આજે કદાચ આપણે અહીંયા બધા ભેગા થઈ અને એમની આ 135મી જન્મ જયંતિ ના ઉજવતા હોત. પણ બાબા સાહેબે પહેલાથી ધ્યેય નક્કી કર્યો હતો અને વારંવાર આપણે કહીએ છીએ કે એમને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો કે શિક્ષણ જો વ્યવસ્થિત આપણને મળેલું હશે તો દુનિયાના કોઈ પણ છેડામાં આપણે સ્વમાન સાથે આપણા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કરી શકીશું.